દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બનેલી આગજનની ઘટના મામલે પોલીસે પેટ્રોલ પંપ સંચાલક સહિત 4 લોકોની અટકાયત કરી હતી। આરોપી દ્વારા પેટ્રોલ પંપમાં દિવાસળી સળગાવીને જ્વલનશીલ પ્રવાહી પર ફેંકતા વિકરાળ આગ લાગી હતી, જેમાં એક કાર અને 2 બાઇક સળગીને ખાખ થયા હતા। જાહેર રોડ ઉપર લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આ મામલે પોલીસે કાર્યવાહી કરતા પેટ્રોલ પંપ સંચાલક ધીરેન બારાઈ સહિત 4 લોકોની અટકાયત કરી હતી। પોલીસે આરોપીઓ સામે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કિસ્મત હેરાટના જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડે એક દિવાસળી સળગાવીને નાખતા અચાનક જ્વલનશીલ પદાર્થ સળગી ઉઠતો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવતા પીઆઈ શ્રી સરવૈયા, પીએસઆઈ વસાવના અને એમની ટીમ દ્વારા બનાવની તપાસ કરતા પાસેના યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય, જેથી સમગ્ર બનાવ બનેલો હોય।